નવસારીમાં આગામી ચૂંટણીને લઈ અને કોંગ્રેસે પોતાનું વચનપત્ર જાહેર કરી અને રાજકારણ ગરમાવ્યું છે। જનતાના સૂચનોથી તૈયાર આ મેનિફેસ્ટોમાં મહિલાઓ માટે સિટી બસમાં મફત મુસાફરી અને રોડ ટેક્સ માફીના મોટા વાયદા કરાયા। ગરીબ પરિવારો માટે પહેલા રિહેબિલિટેશન, પછી ડિમોલેશનનો મંત્ર અને નાના મકાનોના પ્રોપર્ટી ટેક્સમાં 50% રાહતનું વચન અપાયું। આ ઉપરાંત પૂર્ણા નદીના પૂરથી બચવા પ્રોટેક્શન વોલ અને દરેક વોર્ડમાં 24 કલાક હેલ્થ સેન્ટર જેવી સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો। જે 8-9 ગામડાઓ આજુબાજુમાં જોડાયા છે તેને પાયાની સુવિધા સૌ પ્રથમ ઉપલબ્ધ કરવામાં આવે। સ્લમ વિસ્તારો છે, અમુક વિસ્તારો જે એને નગરપાલિકા દ્વારા અત્યાર સુધીમાં એના તરફ ધ્યાન જ આપવામાં નથી આવ્યું, તેવા વિસ્તારોને પણ અમે સૌ પ્રથમ એ વિસ્તારોનું ડેવલપમેન્ટ કરશું। બાકીના વિસ્તારોમાં પણ જરૂરિયાત પૂરતું કામ કરશું, પણ સૌ પ્રથમ અમારી પ્રાયોરિટી એ છે કે જે વિસ્તારોને અવગણે છે ભારતીય જનતા પાર્ટીના શાસકો, તેવા તમામ વિસ્તારોને સર્વે કરીને સૌ પ્રથમ અમે લોકો